નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા રોડ ખાતે આવેલા પંડિત દીનદયાળ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ, નેતા મનોજભાઈ પટેલ, દંડક શૈલેષભાઈ પાટીલ, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા તેમજ કોર્પોરેટરશ્રીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમને જન્મજયંતિની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સાથે સાથે આ અવસરે અન્ય સામાજિક તથા જનકલ્યાણકારી કાર્યક્રમોની વિગતો પણ આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। જીના ગુલામના નામથી પ્રખ્યાત એવા શ્રી દીનદયાળ ઉપાધ્યાયજી 1916 25 સપ્ટેમ્બર એમની જન્મ જયંતિ તરીકે આખા ભારતભરમાં ઉજવવામાં આવે છે। ખૂબ મહાન વિચારક, રાજનેતા, તત્વચિંતક અને સંશોધક એવા શ્રી દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મ ચંદ્રબાણ ગામ મથુરાથી નજીક થયો હતો। એમના પિતા અને માતા ખૂબ નાની ઉંમરમાં, લગભગ 8 વર્ષની ઉંમરે એક્સપાયર થતાં એમના મામાના ત્યાં રહી અને સિકરમાં ભણ્યા। સિકરના મહારાજા કલ્યાણસિંહે એમને શિષ્યવૃત્તિ આપી, 10 રૂપિયા માસિક અને 20 રૂપિયા બુકના। ત્યારબાદ તેઓ કાનપુરની સનાતન ધર્મ કોલેજમાં BAની પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ આગ્રા સેન્ટ જોન યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી ઇંગ્લિશમાં લેવા માટે ગયા, પરંતુ સંજોગોવશાત MAની ડિગ્રી પૂરી ન કરી શક્યા। ત્યાર પછી એમને પ્રાંતની પરીક્ષા આપી, પરંતુ સરકારી નોકરી સ્વીકારી નહીં અને જ્યારે કાનપુર સનાતન ધર્મમાં હતા ત્યારે એમની સંઘના પ્રચારક સાથે મુલાકાત થઈ। AB હેડગેવરનો વિચારોની અસર થતાં તેમણે 2 વર્ષ સુધી સંઘની ટ્રેનિંગ કરી અને સંઘના પ્રચારક તરીકે લખીમપુરથી કેરિયર ચાલુ કરી ઉત્તર પ્રદેશના મહામંત્રી બન્યા, રાષ્ટ્રીય મહામંત્રી બન્યા અને ભારતીય જનસંઘના જે 2nd નંબરના નેતા કહેવાય એવા ભારતીય સંઘના સંસ્થાપક બન્યા અને RSSની વિચારધારા રાષ્ટ્ર ધર્મ પ્રકાશન દ્વારા, પાંચજન્ય સામયિક દ્વારા અને સ્વદેશી વર્તમાનપત્ર દ્વારા એમને હિન્દુ રાષ્ટ્રવાદને વિચારધારાના આખા ભારતભરમાં પ્રખ્યાત કરી। તેઓ જે ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા છે એ જેમાંથી નીકળી એવું એકાત્મ માનવ દર્શન પર એમણે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું અને ભારત એ પશ્ચિમી રાષ્ટ્રની વિચારસરણીથી ગુંગળાઈ રહ્યું છે અને ભારતની પોતાની વિચારધારા હોવી જોઈએ। એના આધારે તેમને વ્યક્તિગત અને સામૂહિક વિકાસ થાય, શારીરિક, મન અને બુદ્ધિનો વિકાસ થાય અને ભૌતિક અને આત્મિક વિકાસ થાય એ આશયથી એકાત્મ માનવ દર્શન લખી અને લોકોને ખૂબ મોટું માર્ગદર્શન પૂરું પાડ્યું। પોતે સર્વોદય અને સર્વવ્યાપી એટલે સર્વોદય અને સર્વાંગી સમાવેશક વિકાસના દ્યોતક હતા અને આજે જે સ્વદેશી મુવમેન્ટ હોય એ આપણી જે વિચારધારા છે જેમાં જે છેવાડાની પંક્તિનો માણસ છે એનું કલ્યાણ થાય, અંત્યોદય થાય એ વિચારધારા આજે તમામ સરકારો, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારો માની રહી છે અને એના આધારે ભારતમાં આપણે એકાત્મ માનવ દર્શનના આધારે આર્થિક, સામાજિક અને રાજકીય પટલ પર આમૂલ પરિવર્તન જોઈ રહ્યા છે અને જે રીતે વર્તમાન સરકાર ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસનના સિદ્ધાંતો કે જે માનનીય પંડિત દીનદયાળજી ઉપાધ્યાયના સિદ્ધાંતોના આધારે ચાલી રહી છે, ખાસ કરીને જે મુખ્ય આધારસ્તંભો છે એમાં યુવાનો, ગરીબો, સ્ત્રીઓ અને કિસાનોને રાખી અને એકાત્મ માનવ દર્શનના આધારે જે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની વિચારધારાથી તેના આધારે આજે સરકારો ચાલી રહી છે અને ભારત વિકાસના પળો ચાખી રહ્યો છે। તમામ નાગરિકોને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી, જનસંઘ અને RSS તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ખાસ કરીને એમના વિચારધારા પર ચાલી અને આપણે દેશ ઉન્નત માર્ગ પર જાય અને સ્વદેશી અને સર્વોદયના જે બંને સિદ્ધાંતો છે એને આપણે અનુસરીએ।